આજની પેઢીને ફેસબુકમાં રસ છે, પણ આ ધાર્મિક ગ્રંથોમાં રસ નથી. તો આપણા ઘરમાં વંચાતું હશે તો તમારા ઘરની અંદર નચિકેતા ભક્ત પ્રહલાદનો જન્મ થશે. એ સંસ્કારો આવશે. એક સમજવા જેવો પ્રસંગ છે વડીલો માટે, ખાસ તમારા દીકરાઓ અહીંયા દેખાતા ઓછા દેખાય છે, યુવાનો તો કહેજો ઘરે જઈને. એક રેલવે સ્ટેશનની અંદર એક તમારા જે વડીલો બેઠા છે 80 વર્ષના, પ્લેટફોર્મ બેઠા બેઠા રામાયણ વાંચે છે. શું વાંચે છે? રામાયણ વાંચતા હશે. જે કપલ નીકળ્યું નવ લગ્ન કરીને, એ નોવેલ વાંચતું હશે. શું વાંચતું હશે? નોવેલ વાંચતું હશે. એટલે કપિલે આ વૃદ્ધ કાકાને એમ કીધું, કાકા આ જૂના થોથા મૂકી દો, હવે નોવેલ વાંચો. ત્યારે કાકાએ તમારા જેવા કાકાએ સરસ જવાબ આપ્યો, બેટા આ રામાયણમાં હોય ને એ આમાં ના હોય. પણ જવાનિયા માને નહીં ને, માન્યા નહીં. કાકા ટ્રેન આવી, ટ્રેનમાં કાકા બેસી ગયા. જવાનીઓ હતો એ ટ્રેનમાં બેઠો ખરો. થોડીક વાર થઈ ને ટ્રેનની સાંકળ ખેંચી. એટલે કાકા કે કેમ સાંકળ ખેંચી? તો કે મારા ઘરનું માણસ રહી ગયું. કે ટ્રેન ઉપડી ને મારો ઘરનું માણસ રહી ગયું. ત્યારે કાકા સરસ જવાબ આપે, એ મૂર્ખા, આ રામાયણ વાંચી હોત ને તો આ રામાયણ ના થાત. રામાયણમાં આવે છે કે રામચંદ્ર ભગવાન નાવમાં બેઠા ને તો પેલા સીતાને બેસાડ્યા હતા, પછી બેઠા હતા. મૂર્ખા, તું પેલા બેઠો એટલો રામાયણ થઈ. એટલે આપણા ગ્રંથો બધું શીખવે છે, પણ આજની પેઢીને પુસ્તકમાં રસ નથી, ફેસબુકમાં ને પાસબુકમાં રસ છે. એટલે આ ઉપાધિ થાય છે. એટલે તમારા ઘરમાં આવી કોઈ ઉપાધિ ના થાય તો તમે વાંચજો ને તમારા છોકરાને વંચાવજો. આપણી આ સંસ્કૃતિ વિચારવા જેવી છે. જો અહીંયા કદાચ મને ખબર નથી, આયા પહેલા દીપ પ્રાગટ્ય થયું હશે. આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિ દીપ પ્રાગટ્યની સંસ્કૃતિ છે. આજની પેઢી શું શીખી છે? બર્થડે ઉજળે ફૂંક મારીને દીવો ઓલવી નાખે છે. આપણા હિન્દુના ઘરમાં ના થવું જોઈએ. આપણી સંસ્કૃતિ દીપ પ્રાગટ્યની સંસ્કૃતિ છે. માતા પિતાની સેવા કરવી આપણી સંસ્કૃતિ છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે.